દ્વારા ચાલી રહેલ મુહિમ પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં ચાલી રહેલ પેશકદમીના અભિયાનમાં હજારો લોકો બેઘર બન્યા અને અગણિત દુકાનો તોડી પાડતા લોકો ધંધા રોજગાર વગરના બન્યા હતા। ત્યારે એક સંસ્થા દ્વારા પિટિશન દાખલ કરાઈ હતી અને હાઈકોર્ટે જે છે તેની સ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો હતો। तो बात કરવામાં આવે ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ ડિમોલેશન પર રોક લગાવવામાં આવી છે। ગીર સોમનાથ કલેક્ટર દ્વારા ચાલી રહેલ મુહિમ પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં ચાલી રહેલ પેશકદમીના અભિયાનમાં હજારો લોકો બેઘર બન્યા અને અગણિત દુકાનો તોડી પડાતા લોકો ધંધા રોજગાર વગરના બન્યા હતા। ત્યારે એક સંસ્થા દ્વારા પિટિશન દાખલ કરાઈ હતી અને હાઈકોર્ટે જે છે તેની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે વકીલ કેવલસિંહ રાઠોડ। જે કેવલસિંહ, ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ ડિમોલેશન પર રોક લગાવવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? ગીર સોમનાથ જિલ્લાના બધા જ તાલુકાઓની અંદર ડિમોલેશન માટેનું એક સ્પેશિયલ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે સરકારી જમીનો ઉપર જેમનું દબાણ છે, પેશકદમી છે, હટાવવા બાબતે એમાં આજે ગીર સોમનાથના ઉના તાલુકાના તળ ગામના જે લોકો છે એમને ગઈ તારીખ 4 જુલાઈના દિવસે નોટિસ આપવામાં આવેલી। એમને 2 દિવસમાં પ્રિમાઇસીસ ખાલી કરવાનું અને આજે 8 તારીખ અને સોમવારના દિવસે એમના મકાનો તોડી પાડવાનું નક્કી થયેલું નોટિસ પ્રમાણે। જે બાબતે અમે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલી અને જસ્ટિસ સંગીતાબેન વિશન કોર્ટમાં આ પિટિશન આજે સુનાવણી થયેલી અને અમોએ તળ ગામના જે લોકો છે કે જેમને નોટિસ આપવામાં આવી છે એમના મકાનો ખાલી કરવા માટે એમના તરફેણમાં વ્યવસ્થિત કાયદેસર રીતે મુદ્દાસરની રજૂઆત કરી કોર્ટને સમજાવ્યું કે આ જે પિટિશનરો છે છેલ્લા 20 થી 25 વર્ષથી વિસ્તારમાં પોતાનું મકાન બાંધકામ કરી અને રહી છે। એમના જોડે કોઈ અલ્ટરનેટ કોઈ વ્યવસ્થા નથી। ચોમાસાની સિઝન છે, સિનિયર સિટીઝન્સ છે, બીજું જે કંઈ આપણી રજૂઆત હતી કાયદેસર રીતે એમને સમજાવ્યું અને આપણી તમામ બાબતોથી આપણી રજૂઆતથી કોર્ટ છે એ સંમત થયું અને તળ ગામના જે લોકો છે એમને સ્ટેટસ ક્વો આપ્યો છે અને યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીને નોટિસ ઇસ્યુ કરી છે। जी बिल्कुल केवलसिंह, खूब खूब आभार અમારી સાથે જોડાવા માટે અને સમગ્ર માહિતી આપવા બદલ। ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ ડિમોલેશન પર રોક લગાવવામાં આવી છે અને ગીર સોમનાથ કલેક્ટર દ્વારા ચાલી રહેલ મુહિમ પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં ચાલી રહેલ પેશકદમીના અભિયાનમાં હજારો લોકો બેઘર બન્યા અને અગણિત દુકાનો તોડી પડાતા લોકો ધંધા રોજગાર વગરના બન્યા હતા। ત્યારે એક સંસ્થા દ્વારા પિટિશન દાખલ કરાઈ હતી અને હાઈકોર્ટે જે છે તેની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો।